નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વડોદરામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંકલ્પને વધુ મજબૂત બનાવતા વડોદરા શહેરના શાળા પ્રવેશ ઉત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 1354 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે લોકોના વધતા વિશ્વાસનો પુરાવો છે। નાયબ મુખ્યમંત્રીએ શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સારા સંસ્કાર, ગુણવત્તાયુક્ત માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્યમાં આપવા માટે પણ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે। તેમણે વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે શિક્ષકો અને વાલીઓને સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી। હર્ષ સંઘવીએ વાલીઓને પણ બાળકોને સ્વચ્છ, સ્વસ્થ અને શિક્ષિત રાખવા માટે વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમત, સર્જનાત્મકતા અને જીવન મૂલ્યોનું ઘડતર પણ એટલું જ જરૂરી છે। કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ હાલમાં 126 શાળાઓ કાર્યરત છે। આગામી વર્ષોમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે વિવિધ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। વર્ષ 2030 સુધી તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો વિકસાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી હતી। ઉપરાંત આ વર્ષે 2 નવી કોન્સેપ્ટ સ્કૂલો પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના મંત્રી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શાસન અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયો હતો।